अभी मजा आएगा ना भिड़ो। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો પૂરા ઠાકોર વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે ફરીવાર આપણે ઉઠીને આવી જાય છે આપણે પાછા વ્લોગમાં નાસ્તો કરીને કમ્પ્લીટ કરીને આવી જાય બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો અત્યારે તડકો પડે છે, કાળી તડકી પડે છે. વાત પૂછો થોડાક દિવસની વાત છે, સોમાં બેસી જાય તો સારું છે. આમ ન બે તો સારું, બેસી જાય તો સારું. તો આવું બધું કંઈક છે અને મજા આવે એવું બધું છે. આમ વાતાવરણ બધું અત્યારે તડકા જેવું છે એટલે ન મજા આવે. અત્યારે અમને કામે તો જવાનું છે આપણે કાળા તડકાનું. તો આગળ નીકળી આવે જવા માટે બરોબર. તો વાત કરું અત્યારની, તો અત્યારમાં શું કહેવાય કે એક તો પ્રમોશનનો વિડીયો પણ કરી નાખ્યો છે. હવે ઉપરથી અપ્રુવલ આવી જાય એટલે એ પણ મૂકી દઈ, ગમે એક કરી નાખશે થઈ જાય. તો હાલો હવે જઈએ, પછી કામ કરીને તમને બધા કન્ટિન્યુ બ્લોગમાં મળી. તો બીમાર પડી ગયો છે તો એને શું કહેવાય કે દવાખાના લઈ જવાનું છે. અત્યારે લઈ જાય હમણાં થોડી વાર રહીને પછી. અત્યારે તો આપણે નીકળીએ ચશ્મા પહેરે લાગે ને એકલો જવાનું છે હોસ્પિટલ. તો હું તો અહીં બેસી જાઉં બાકડે ચડે. અહીં બધા જાય હમણાં, પછી મને બોલો લેવા આવવાની થાય ને, લેવા આવશે પછી અમારે કામે જવાનું. પછી કામ ઉપર જવાનું છે એ જવું તો પડશે. ખોપો પડી ગયો છે બાથણ ગાડીમાં, કઢવો તો હજી તો હમણાં તોરાવીથી જતો. અમારી શેરી જ ગોબરી છે. હા એટલે છેલ્લા નંબરની ગોબરી આવે. આવી જાય જઈ જાઓ દુકાને જવા માટે. 2 વાગે નીકળી જશે ભાઈ, તો નથી આવવાના જવું પડશે. હવે આવી જઈએ આપણે આગળ. રસ્તો જેવો આવે રોદાવાળો આવે. અત્યારે આપણે આવી જાય છે દુકાને. તો દુકાનનું કામ ચાલુ છે. આવી રીતે દુકાનનું કામ છે. તો આપણે શું બનાવી છે, હિસ્કો બનાવી છે. તો હિસ્કો બનાવવા માટે બધા જાત થઈ ગયા છે ને. ઓલા પણ એક પાઇપ દોરે છે, અમારે ડિઝાઇન કરવાની છે. તો ડિઝાઇન કરવાનું આ હિસ્કો તો અહીંયા પીડો છે. આ બીજો હિસ્કો આવેલો છે, ભાઈ કરીએ છીએ. ટ્રેનને પ્લેટો લાગેલી છે. કામ છે આપણે હિસ્કાનું કામ કરવું ચાલુ કરવું છે. રાખે ને એમાં કાંઈ છે નથી ઊંચું કામ છે. થોડા મારે મગજ જાય છે. હવે આ પોપા કાકાને ઓલા મોદી મારે કરે ક્યાંથી મારવાનો છે. થોડા થોડી કરી દવાખાના ચાલુ કામે અત્યારે પડે. આગળ તમારે મોહમાં દવાખાના કેટલા છે ને એ ખબર જ નથી. તો અમે બે નીકળી જાય બધા દવા માટે દુકાને. દવાખાનું થોડું ઘણું કામ હતું એ પૂરું થઈ. સાચી વાત છે કે કયો ખોટું છે? તો અમારા ભોપા કાકા ને કાંક મંડપમાં કાંક મૂક્યો કેરોસીન નો વાઇટકો મૂક્યો હતો. તો કેરોસીન નો વાઇટકો ભોપા કાકા નાખી દીધો. ઘી નાખો તો ભડકો થાય કે ન થાય? હાલો ઈ કયો, એક અરે જલવી જો તાપ ન થાય? ઘી ને ગાય એક જ થાય, તમે સમજી લેજો. આ ચમચાણ માં બળે એટલે હું રેડે ભાઈ? ઈ રેડે કે બેઠા વાર કઈ ઓલા પણ બીજી દુકાને વધ ને તો તડકાના બફાઈ જાવ ત્યારે. પણ અહીંયા સારું છે એટલે વાંધો ન આવે. સારું છે એટલે ભોપા કાકા ને ખીજાવાનો. એ ભાઈ ઓલો મોદી હવે શું કીધું હોય તારે કે જ્યાં નથી જવાનું કે આયા મરજે. નકર હું કહી હવે મારાથી તો રહી ગયા બોલો મોદી. કોણ નામ બોલી જાઓ, નામ બોલી જાઓ. લોટાના દાંત હોય એને બોલતા નથી આવડતું. રાણા ગાડીમાં આવી ગયું છે ને. એવું છે કે અમારે જવાનું છે હોસ્પિટલ. તો ગાડી લઈને નીકળી જશે ને. એસી ચાલુ કરી દીધું. પેલા ટાટી કરી લેવા ત્યાં બધી મજા નહીં આવે. પછી વિચારે મેં કીધું આમાં કાઢશું કેમ ગાડી આમ બધી કરી. બાકી આમ દાદા હા અહીંયા રસ્તામાં અહીંયા બધું કઈ ઠેકાણા છે કે હું અહીંયા પણ એમાં શું છે કે લીમડા ટાટો સાયું હોય કે નહીં અંદર આવે ઘર જ એ લોકોનું. પણ એમાં શું છે કે અમારે ગાડી વાળવાનું કઈ એમ કઈ એડજસ્ટ નથી થતું. એટલે અમારે પછી રિવેસ લઈ જવી પડે. મારે ગાડી આખી ગાડીમાં આખી રિવેસ લઈ જાય પછી તો એમાં એવું છે હોસ્પિટલ જઈને તો તમને કન્ટિન્યુ બ્લોગમાં જ્યાં બતાવી જગ્યાએ છે એમ તો ઉતરશે તો બરોબર. હું તમને પાકું નથી કહેતો કે ઉતરશે એમ ઉતરશે. આમ મારે થોડીક ઉતાવળ એટલા માટે ફટાફટ બ્લોગ ઉતાર નાખું કહી દો બધા પબ્લિક ને આપણે આવી નામ છે. તો હવે ચાલો હું તમને જઈને પાછો કન્ટિન્યુ પાછો બધાને બ્લોગમાં મળીશ. આવી જાય તો પછી પાછો તમને બ્લોગમાં મળી બરોબર. અને આવીને ફટાફટ હાલો ને તો ફટાફટ મારે પતી જાય કામ. હું તો અહીં આવીશ કેમ કે આપણે જવાનું છે કામ ઉપર જવાનું છે. જેમ કે ઇમરજન્સી મને કામ મળે છે. શું કહેવાય આપણે હિંચકાનું કામ આવે છે. નવો હિંચકો બનાવવાનો છે એ કામ આવે આપણે છે. હાલો હવે મળો તમને પછી કન્ટિન્યુ બ્લોગમાં. રેજો બધા ક્યારે મારા કલેજ આવ ને મારી કલેજ
આમ કરવાથી હું દુકાન આવી જાય દુકાન આવીને આજે તો હું ઓલી દુકાને વાળવા પણ નો ભેગું છે સક્સેસ જ નો છે એમાં હું છે કે આ વળે એમાં આ રે આપણો ઈસકો ખાડ બનાવી નાખી છે ઓલા તો ટેકા બે ઉભા કરી દીધા ડિઝાઇન આવતા એ રીતના અડધું કામ બાકી છે બધું અને હવે લઈ છે સજા બનાવવા માટે તો હું વાયસર કાપું છું પટ્ટી નથી પતરાનો છે તો વાયસર કાપું છું તો વાયસર આપણે કાપી લઈ વાયસર કાપીને બધામાં બૂસ્ટ મારવાના છે સાઈડમાં બૂસ્ટ મારવાના છે એટલે 24 વાયસર આપણે કાપવાના છે કેટલા એટલે તમારે બે જાવ છે મારે કાપવા હું તમને મશીન આપી દે 100 જણાને તો 100 વાયસર આપણે કાપી નાખીશું તો હવે આપણે ગીત વગાડે છે ને એટલે મેં કીધું બ્લોગ ઉતારેલો પછી ભલે ગીત વગાડે તો આવું બધું કામ છે ને ભાઈને આપી દીધું છે કેટલા કાગળિયાઓ ભેગા કરી કામ છે કેમેરો થાય બરાબર તો તમને બતાવું છું ને એટલા માટે હા બધા એ રીતે તો લાંબા વાર તો હિટમાં બનવામાં ગયા એટલે બધી વાર નથી લાગી પણ બની ગયો છે થોડું ભેગું થઈ ગયું છે ઓલો ભાઈ ગીત વગાડે તો ભલે ગીત વગાડે ને હવે પછી આગળ વાતો જે ક્લિપ હોય ને બધી નાખી વ્લોગમાં ને કામ કરતો કે બધું કામ બતાવી દીધું છે ને બધું ફિનિશ કરી નાખ્યું છે ને હવે શું છે થઈ ગયા છે કાળિયા ઓ મારા હાથ જો તમે ખાલી કાળા ભમર જેવા થઈ જાય કાળું લોખંડ આવ્યું છે લોખંડ કાળું છે તો બનાવું છું સજા બને છે અડધા ત્રણ કમ્પ્લીટ થઈ ગયા છે અને બીજા ભાઈ બીજા છે તમારા ભાઈ આવ્યા છે દર્શન કરવા અહીંયા દર્શન કરાવી દઈ બરોબર તો એ બધું કમ્પ્લેન કરીને પછી મેં કીધું હવે છે ને આ બધું પૂરું કરી નાખીએ પછી એવા સાથે તો આવી રીતના ડોમ બનાવી છે આપણે ઓલો પાઇપ મળી રહ્યો હું એટલું કરતો હતો તો આવું કંઈક છે રિસ્કાનું ગામે એટલું એ અધૂરું હાલે છે તમે પૂરું થઈ જાય તમે પાઇપ મારવાના છે એટલે ઓલા ભાઈ હું હિસ્કાનું બોલ્યો ને તો એ ભાઈ જોવે છે હિસ્કામાં શું કરેલું છે આમ તો ભાઈ બે આવી જશે ભાઈ છોકરા બને બધું બીજું કઈ ન હોય આવું બધું છે મૂળ પાછું આગળ કન્ટિન્યુ બ્લોગમાં પતાવે લાવ છે અત્યારે કાળા મજ દેવા હાથ તો કરી નાખાય આવા બધા છે તો એવું ફરીવાર બ્લોગમાં બધા ભેગા થઈ ગયા છે બધા ભેગા છે હમાતા નથી એટલામાં તો ઓલા પ્રમોશન ની લિંક ચડાવી સ્ટ્રાઇક લાગી ગઈ ફોલોવર છે તો હાલો ચક જવાનું છે હવે આ બધા ચાર થશે ગાડીઓ લઈને ક્યાં જવાનું છે ખબર નથી જઈએ પછી તમને ખબર હોય ક્યાં જઈએ છીએ તો મળું તમને પાછું જ્યાં જઈએ ત્યાં બધા રેજો પાછા બધા રોડ ઉપર પ્રમોશન કરવા જઈએ બરોબર એવું છે કે આ દુકાન છે ઓપનિંગ થઈ ગઈ છે જાય છે બધા હવે અડધા પોકી ગયા છે હવે આપણે પણ પોકી જઈએ બધા હેલો ગાઈસ ફોટો છે સુપ્રિયા ક્યાં મંત્રી પોગી તો ગયા છે પણ વિચારે છે કે હું બનાવું શું ન બનાવું તો એ બને મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં મેં કીધું આ બધા શું બનાવે છે બધા આવી ગયા છે કેફે બધા બેઠા છે નંબર સસિંગ ગયો છે અંદર કાંઈક માહિતી લેવા જો શૂટ લેવા ગયો છે કાંઈક ઓલી શું કહેવાય શોર્ટ લેવા જશે ડુંગળી ટમેટા ને એવું નાખતો હોય શોર્ટ નહીં કટકો ઉતરવા હા કટકો ઉતારવા ગયો છે તો અમે બહાર કટકો ઉતારીએ છીએ તો આવું કંઈક છે નવું કેફે બનેલું છે તો આવેલા છીએ અહીંયા બધા તો એક વિડીયો શૂટિંગ માટે આવ્યો તો એનું એડ જેવું છે કે થોડા સંબંધિત છે આમ જાણેતા છે એટલા માટે તો આવ્યા છે બધા ક્યારે બહાર નીકળે કોને ખબર ક્યારે વારો આવે આપણે પછી નક્કી જ નથી ક્યારે વારો આવે ટ્રાફિકમાં અહીંયા વિડીયો ઉતારવા કે પછી આ બધાને સંભાળવા એમ થાય પણ આપણે એ બધું સંભાળવા નથી આવ્યો આ બધાને સંભાળવા આવ્યા છે હા લઈ લે યાર આવે કંઈક પીઝા આવે એટલે લીધું હા લીધે આ કોને છે ઘટે નહીં વધે હાલો બધી કંઈક વેરાયટી છે નવી વેરાયટી છે બધી કંઈક વેરાયટી આપણે બધા નાસ્તો કરવા મળે છે જો તમે બધા પેટ પૂજા કરીને આવી ગયા છે પેટ પૂજાની તો વાત કરું પેટ ભરી નાખાતું તો આવું બધું હતું ને પછી આવી ગયા અમે ઘરે આવીને બધા રસ્તે ઉભા વહી ગયા છે એક આંબી જાય અડધામી બધા પોતપોતાના ઘરે વહી જશે તમે પણ અત્યારે સુઈ જાઓ કેમ કે રાત પડી ગઈ છે થોડી કારણ કે જે રાત નહીં પડી હોય જ્યારે તમે જે ટાઈમે જોતા હોય મને કંઈ ખ્યાલ ન હોય જે રાતે જોતા હોય એને રાતનું કહું છું બાકી દિવસે જોતા હોય દિવસે કહું છું
અલગ અલગ પ્રકાર બધા જોતા હોય બધું છે બરોબર. તમે બધા આમાં પણ સપોર્ટ જો શોર્ટ વિડીયોમાં એટલો સપોર્ટ જો કાંઈ મતલબ મને એટલો સપોર્ટ કરતા હતો. હજી હું તો એમ કહું કે હજી તમે વિડીયો શેર કરો એટલે તમને બધાને મારા તરફથી સપોર્ટ મળે અને હું પણ તમને સપોર્ટ આપીશ પૂરેપૂરો. તમે મને સપોર્ટ આપજો એટલી મારી લાગણી છે બરોબર. તો આજનો ડે વખત આવો બધો છે સારો ને થોડોક નો સારો ને આવો બધો હતો જેવો કાંઈ હતો એ બધો સારો જ લાગ્યો આપણને. કોઈ શાળા કરે છે કોણ શાળા કરે છે ખબર નથી અવાજ આવે છે. તો હાલો હું અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું. તમને બધાને જો આજનો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ કે હું થોડોક મારો અવાજ થોડોક ધીમો છે એટલા માટે હું ધીમે બોલું. કેમ કે ઝાઝુ બોલવામાં મજા નથી. કેમ કે બધાને પ્રેમથી અવાજ કરીને આપણે બધા પ્રેમથી વાતચીત કરતો હું એટલા માટે. અને મને છે ને ઝાઝુ સ્પીડથી બોલતા ને થોડો મોટા અવાજે આમ રાડ્યો નાખીને આમ ન આવડે મને આમ આવડે બરોબર. તો હાલો અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું. તમને બધાને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરોબર. હું તમને કાલના નવા બ્લોગમાં હાલો ટાટા બાય બાય ગુડ નાઇટ અને જય માતાજી અને જય મા મેલડી.